1, 2, 3, come on. મિત્રો આપણે અભ્યાસ કરીએ છીએ ધોરણ 11 વિષય બાયોલોજી ચેપ્ટર નંબર 2 સજીવોનું વર્ગીકરણ. તેમાં છેલ્લા લેક્ચરમાં આપણે પ્રોટિસ્ટા સૃષ્ટિ વિશે વિસ્તારપૂર્વક અભ્યાસ કર્યો અને પ્રોટિસ્ટા સૃષ્ટિના જે 5 સમૂહો છે જેના નામ હતા ડાયનોફ્લેજલેટ્સ, એ જ રીતે સ્લાઇમ મોલ્ડ, એ જ રીતે ક્રાઇસોફાઇટ્સ, એવી જ રીતે પ્રજીવો. ઓકે, તો આ બધા સમૂહની આપણે આમાં ચર્ચા કરી વિસ્તૃતમાં. હવે આજનો આપણો જે ટૉપિક છે એનું નામ છે ફૂગ સૃષ્ટિ. તો અહીંયા હું ટાઇટલ આપી દઉં છું, બરાબર, કે ફૂગ સૃષ્ટિ. ઓકે, તો આપણે જાણીએ છીએ પ્રમાણે R.S. વિટેકરનું જે 5 જીવ સૃષ્ટિ વર્ગીકરણ છે, બરાબર, કે એમાં નંબર 3 ઉપર આવે છે ફૂગ સૃષ્ટિ. એનો મતલબ એમ કે હજુ આપણે 2 સૃષ્ટિઓ બીજી આના પછી જોવાની બાકી છે, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. પણ એનું આ ચેપ્ટરમાં આપણે વર્ણન કરવાનું નથી. વનસ્પતિ સૃષ્ટિનું એક આખું ડેડિકેટેડ ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 3, અને પ્રાણી સૃષ્ટિનું એક આખું અલગ ચેપ્ટર નંબર 4, બરાબર. કે તો બધી આગળ હવે આપણે તો આજનો આ ટૉપિક છે એની અંદર આપણે ફૂગનું જે મોટી મોટી પ્રસ્તાવના છે એની ચર્ચા કરીશું, બરાબર. ઓકે, ફૂગનું નિવાસ સ્થાન છે, ફૂગની લાક્ષણિકતાઓ છે, કેટલાક આપણે ઉદાહરણ જોઈશું, ફૂગના સ્વરૂપો શું છે, ફૂગની અંદર કયા પ્રકારે કયા બીજાણુઓ દ્વારા અલિંગી અને લિંગી પ્રજનન થાય છે, બરાબર. તો આ બધા હલકા ફુલકા મુદ્દાઓની આપણે આની અંદર ચર્ચા કરવાની છે. ઠીક છે, ચલો વધીએ આગળ. તો આપણે પહેલાં જ જે મુદ્દાઓ R.S. વિટેકરની જે 5 જીવ સૃષ્ટિ વર્ગીકરણ છે એમાં જે મુદ્દાઓ ભણ્યા હતા એમાં પહેલાં આપણે એના પોષણના પ્રકારમાં જ ભણી ગયા હતા, બરાબર, કે બધી જ ફૂગ કેવી છે, વિષમ પોષી છે. તો પહેલું તો યાદ રાખશું કે બધી ફૂગ છે વિષમ પોષી છે, બરાબર. કે બીજું, ફૂગ છે એની બાહ્યાકાર વિદ્યાની દ્રષ્ટિએ અને એ જ રીતે, બરાબર, એની જે પ્રાકૃતિક નિવાસસ્થાનો છે એની અંદર પણ વિવિધતા દર્શાવે છે. એટલે કહેવાનો મતલબ શું છે કે બધી ફૂગની રચના એક જેવી હોતી નથી. ફૂગ છે બાહ્યાકાર વિદ્યાની દ્રષ્ટિએ વિવિધતા દર્શાવે છે. અને ફૂગ એવું નહીં કે ભાઈ ફક્ત જમીનમાં જ જોવા મળે કે ફક્ત પાણીમાં જ જોવા મળે, ના, ફૂગ ઇઝ એવરીવેર. ફૂગ કેવી છે? એવરીવેર છે. ફૂગ તમને દરેક નિવાસ સ્થાનોમાં જોવા મળે છે. એટલે ફૂગ બાહ્યાકાર વિદ્યાની દ્રષ્ટિએ અને પ્રાકૃતિક નિવાસ સ્થાનોની દ્રષ્ટિએ વિવિધતા દર્શાવે છે. તો એ મુદ્દો આપણે અહીંયા લખી દઈશું, બરાબર. કે ભાઈ ફૂગ બાહ્યાકાર વિદ્યાની દ્રષ્ટિએ તેમજ પ્રાકૃતિક નિવાસ સ્થાનની દ્રષ્ટિએ વિવિધતા દર્શાવે છે. બરાબર. ચાલો વધીએ આગળ. હવે તો હવે કેટલાક ઉદાહરણ જોઈ લઈએ જેના કારણે આપણને ખબર પડે કે ના, હા, આને ફૂગ કહેવાય છે એમ, બરાબર. ઓકે, તો એવા કેટલાક ઉદાહરણો છે આપણે આની અંદર ચર્ચા કરી લઈએ. કે તમને સરસ મજાના ઉદાહરણથી સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. દાખલા તરીકે ભાઈ સડી ગયેલા જે ફળો હોય છે, બરાબર, કે બરાબર, એ જ રીતે તમે સમજી લો કે ભાઈ બ્રેડ છે, તો ફળો છે, બ્રેડ છે, અને એના જેવા બીજા અન્ય પદાર્થો હોય, શાકભાજીઓ ગમે તે હોય, બરાબર, તો એની ઉપર આપણને સફેદ તંતુઓ જેવી રચના જોવા મળે છે. તો એ બીજું કંઈ જ નહીં પણ એ શું છે? ફૂગ છે. ખ્યાલ આવી ગયો? ઓકે, ચલો બીજું, તમે બિલાડીનો ટોપ, મશરૂમ છે, આવા બધા નામ સાંભળેલા હશે, બરાબર. એટલે બિલાડીનો ટોપ, આ મશરૂમ, એ પણ બીજું કંઈ જ નહીં પણ એ પણ શું છે? ફૂગ છે. તો એ પણ અહીંયા ઉદાહરણ લખી દઈશું આપણે. બિલાડીનો ટોપ, મશરૂમ, એ પણ એક ફૂગ છે.
ઓકે, એક બીજું સરસ મજાનું તમને ઉદાહરણ આપેલું છે કે રાઈના જે પર્ણો હોય છે, રાઈના પર્ણો ઉપર આપણને સફેદ ટપકા જોવા મળે છે. તો ટપકા બીજું કંઈ જ નહીં પણ એ પણ એક પ્રકારની પરોપજીવી ફૂગ છે. બરાબર? ઓકે, તો રાઈના પર્ણો પર જોવા મળતા સફેદ ટપકા એક પ્રકારની પરોપજીવી ફૂગ છે. બરાબર? તે મુદ્દો પણ આપણે અહીંયા લખી દઈશું. રાઈના પર્ણો પર જોવા મળતા સફેદ ટપકા પણ પરોપજીવી ફૂગ છે. ચાલો, એ જ રીતે એક બીજું ઉદાહરણ તમને ફૂગ વિશે સમજાવવામાં આવ્યું છે. બરાબર? ઓકે, કે કેટલીક ફૂગ છે, સમજી લો કે ઘઉંની અંદર એક પ્રકારનો ઘેરું રોગ પેદા કરે છે. બરાબર? અને એ ફૂગનું નામ છે પક્સીનિયા. ફૂગનું નામ શું છે? પક્સીનિયા. એટલે પક્સીનિયા નામની ફૂગ છે, ઘઉંની અંદર ઘેરું રોગ પેદા કરે છે. સમજી લો કે ઘઉં પડ્યા છે, ઘઉંને સમજી લો કે ભેજ લાગી જાય છે, અને આપણને ખબર છે કે ભેજવાળી અને હૂંફવાળી જગ્યા મળે એટલે ત્યાં ફટાફટ સંવર્ધન થવાનું શરૂ થઈ જાય? ફૂગ. બરાબર? કારણ કે ફૂગનું સંવર્ધન આવી જગ્યાઓમાં સારામાં સારું થાય, ભેજવાળી અને હૂંફાળી જગ્યાઓમાં. એટલે આપણે જોઈએ કે જે ઘઉં હોય છે એના ઉપર આપણને બ્રાઉન અને કાળા કલરના ટપકાઓ જોવા મળે છે. તો એ છે ઘઉંનો ઘેરું રોગ. શું કહેવાય એને? ઘઉંનો ઘેરું રોગ. તે ઘઉંમાં થતો જે ઘેરું રોગ છે એના માટે જવાબદાર ફૂગનું નામ પક્સીનિયા. ક્લિયર? તે મુદ્દો આપણે અહીંયા લખીશું. બરાબર? તો અહીંયા લખીશું આપણે પક્સીનિયા ફૂગના કારણે ઘઉંનો ઘેરું રોગ થાય છે. ઘઉંનો ઘેરું રોગ થાય છે. ચાલો, એવી જ રીતે આગળ વધીએ. યીસ્ટનું નામ તમે બધાએ સાંભળ્યું છે, અને યીસ્ટ એ એક કોષીય ફૂગ છે. બાકીની બધી ફૂગ બહુકોષીય. બાકીની બધી ફૂગ કેવી છે? બહુકોષીય છે. કે અને તમે એ પણ સાંભળ્યું હશે કે યીસ્ટનો ઉપયોગ બ્રેડ બનાવવામાં થાય છે. યીસ્ટનો ઉપયોગ છે જવનો દારૂ બનાવવામાં પણ થાય છે. બરાબર? એટલે બ્રેડની બનાવટમાં અને જે દારૂની બનાવટ છે એની અંદર આ યીસ્ટનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. અને આ યીસ્ટનું નામ છે સેકેરોમાઇસીસ સેરેવિસી. શું નામ? સેકેરોમાઇસીસ સેરેવિસી. ચલો, લખી દે અહીંયા. બરાબર? તો અહીંયા લખીશું આપણે યીસ્ટ એ એક કોષીય ફૂગ છે. યીસ્ટ એ એક કોષીય ફૂગ છે. બરાબર? કે જેમાંની સેકેરોમાઇસીસ સેરેવિસી, આ ફૂગનું યીસ્ટનું નામ સેકેરોમાઇસીસ સેરેવિસી. બરાબર? તો સેકેરોમાઇસીસ સેરેવિસી યીસ્ટમાંથી શું બનાવશો તમે? બ્રેડ અને જવનો દારૂ. બ્રેડ અને જવનો દારૂ બનાવાય છે. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે, તો સેકેરોમાઇસીસ સેરેવિસી એક પ્રકારની એક કોષીય યીસ્ટ છે, અને યીસ્ટમાંથી બ્રેડ પણ બનાવવામાં આવે છે અને જવનો દારૂ પણ બનાવવામાં આવે છે. અને આમાં જે પ્રક્રિયા થાય છે એનું નામ છે આથવણ. કઈ પ્રક્રિયાથી? હા, આથવણની પ્રક્રિયાથી આ બધું બનાવવામાં આવતું હોય છે. ક્લિયર? ઓકે, હજુ તમને એના બે નામ કહી દઉં, કદાચ તમારે ટાંકવા હોય તો. જો તમે આ યીસ્ટમાંથી બ્રેડ બનાવો છો, શું બનાવો છો? બ્રેડ બનાવો છો. બરાબર? તો એને કહેવાય બેકર્સ યીસ્ટ. એને કહેવાય બેકર્સ યીસ્ટ. બરાબર ને? અને જો દારૂ બનાવો છો, પીણા બનાવો છો, તેને કહેવાય બ્રેવર્સ યીસ્ટ. શું કહેવાય? બ્રેવર્સ યીસ્ટ. ચલો, તો અહીંયા લખી દઉં છું બ્રેવર્સ યીસ્ટ. બેકર્સ યીસ્ટ એમાં પણ નામ આવે સેકેરોમાઇસીસ સેરેવિસી. બ્રેવર્સ યીસ્ટ એમાં પણ નામ આવે સેકેરોમાઇસીસ સેરેવિસી. યીસ્ટ એક જ છે, પણ જો તમે બ્રેડ બનાવો તો શું કહેવાનું? બેકર્સ યીસ્ટ. અને જો દારૂ બનાવો તો
બ્રેવર્સ યીસ્ટ. બોલો સમજી ગયા? ઓકે, ચલો બીજું લખીએ હવે કે આ ફૂગ છે એ વનસ્પતિ અને પ્રાણીઓમાં વિવિધ રોગો પેદા કરે છે. બરાબર ને? વનસ્પતિ અને પ્રાણીઓમાં વિવિધ રોગો પેદા કરે છે. વનસ્પતિમાં તો એક રોગ પેદા કરે છે, આપણે અહીંયા જોઈ ગયા, ઘઉંનો ગેરુ રોગ. બરાબર, ઓકે. પ્રાણીની અંદર પણ આપણે વાત કરી લઈએ. વનસ્પતિ અને પ્રાણીઓમાં ફૂગ છે વિવિધ રોગો પેદા કરે છે. વિવિધ રોગો પેદા કરે છે. ખ્યાલ આવી ગયો? કે સમજી લો કે મનુષ્ય, તો મનુષ્ય એક પ્રકારે પ્રાણી જ છે. બરાબર? તો દરાજ, દાદર તમે નામ સાંભળ્યું હશે. બરાબર, ઓકે. જેને અંગ્રેજીમાં રિંગ વર્મ કહેવાય છે. કે તો દરાજ અને દાદરનો રોગ છે એ બીકોઝ ઓફ શાના કારણે? ફૂગના ચેપના કારણે થતો હોય છે. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે, ચલો એ જ રીતે જોઈએ તો ફૂગ છે ઘણા બધા પ્રતિજૈવિક દ્રવ્યો છે એ આપણને ફૂગમાંથી મળે છે. પ્રતિજૈવિક દ્રવ્યોના ઉત્પાદનમાં શાનો યુઝ થાય છે? ફૂગ. પ્રતિજૈવિક દ્રવ્યો એટલે કે એન્ટીબાયોટિક. કઈ દવાઓ? હા, તો યાદ રાખશું આપણે, પ્રતિજૈવિક દ્રવ્યોના ઉત્પાદનમાં ફૂગનો સ્ત્રોત તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તો મુદ્દો અહીંયા લખી દઈએ, ઉદાહરણ સાથે લખીશું. બરાબર, ઓકે. તો અહીંયા લખીશું આપણે પ્રતિજૈવિક દ્રવ્યોના ઉત્પાદનમાં, પ્રતિજૈવિક દ્રવ્ય એટલે કે એન્ટીબાયોટિક. એન્ટીબાયોટિક ફૂગનો ઉપયોગ થાય છે. ફૂગનો ઉપયોગ થાય છે. હવે ઉદાહરણથી સમજી લઈએ કે ભાઈ કઈ એન્ટીબાયોટિક? તો પેનિસિલિન. આ મેં તમને પહેલાં પણ સમજાવેલું છે કે તો પેનિસિલિન એક પ્રકારની એન્ટીબાયોટિકનું નામ છે અને સૌથી પહેલાં શોધાયેલી એન્ટીબાયોટિક છે. બરાબર? જે મળે છે તમને પેનિસિલિયમ નોટેટમ ફૂગમાંથી. ફૂગનું નામ પેનિસિલિયમ નોટેટમ. બોલો, ખ્યાલ આવી ગયો? કે તો પેનિસિલિયમ નોટેટમ ફૂગ છે એમાંથી આપણને મળે છે પ્રતિજૈવિક દ્રવ્ય એટલે કે એન્ટીબાયોટિક. ચાલો વધીએ આગળ. હવે આ જે ફૂગ છે આપણને કયા વિસ્તારોમાં, કયા પ્રકારના વાતાવરણમાં વધુ વૃદ્ધિ પામતી જોવા મળે છે? તો ભેજવાળા અને હૂંફાળા વાતાવરણમાં. ભેજ અને હૂંફાળા વાતાવરણમાં તે વધુ વૃદ્ધિ અને વિકસિત થાય છે. તે વધુ વૃદ્ધિ પામે છે તથા વિકસિત થાય છે. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. તો આટલું તમારે એના ઇન્ટ્રોડક્શનમાં યાદ રાખવાનું છે થોડું ઘણું. બરાબર? એટલે આપણે ટૂંકમાં ખબર પડી ગઈ કે ભાઈ હા આને ફૂગ કહેવાય. ખબર પડી ગઈ કે ફૂગ વિષમભોજી છે. એની બાહ્યાકાર વિદ્યાની દ્રષ્ટિએ, પ્રાકૃતિક નિવાસ સ્થાનોની દ્રષ્ટિએ તમને અલગ અલગ નિવાસ સ્થાનોમાં જોવા મળે છે. સડી ગયેલા ફળો છે, બ્રેડ છે, શાકભાજી છે. બરાબર? એની સપાટી પર આપણને જે સફેદ તંતુઓ જોવા મળે છે એ બીજું કંઈ નહીં પણ એ શું છે? ફૂગ છે. બિલાડીનો ટોપ, મશરૂમ તમે જે બોલો છો એ પણ શું છે ભાઈ? ફૂગ છે. બરાબર? રાઈના પર્ણો પણ જોવા મળતા સફેદ ટપ્પા એ પણ શાનું ઉદાહરણ છે? ફૂગનું જ ઉદાહરણ છે. એ પણ એક પ્રકારની પરોપજીવી ફૂગ છે. આપણે ઉદાહરણ સાથે જોઈશું. પક્ષીની આ ફૂગનું નામ છે એના કારણે, એના ચેપના કારણે ઘઉંમાં ગેરુ રોગ થાય છે. યીસ્ટ એક કોષીય ફૂગ છે. એનું નામ સેકેરોમાઇસી સેરિવિસિયા. યીસ્ટમાંથી બ્રેડ અને જવનો દારૂ બનાવવામાં આવે છે. વિવિધ વનસ્પતિ અને પ્રાણીઓમાં વિવિધ રોગો ફૂગ પેદા કરે છે. પ્રતિજૈવિક દ્રવ્યોના ઉત્પાદનની અંદર પણ ફૂગનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે પેનિસિલિન એક પ્રકારે પ્રતિજૈવિક દ્રવ્ય છે જેમાં પેનિસિલિયમ નોટેટમ ફૂગનો ઉપયોગ કરવામાં આવે છે. ભેજ અને હૂંફાળા વાતાવરણમાં ફૂલે અને ફલે છે. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે, ચલો હવે આપણે જોઈ લઈએ ફૂગ છે એનું સ્વરૂપ. શું જોઈશું? ફૂગનું સ્વરૂપ છે. એની થોડી ઘણી રચનાની આપણે વાત કરીશું. બરાબર? તો અહીંયા હું ટાઇટલ થોડુંક બદલું છું. બરાબર? આમ તો આ બધું ઇન્ટ્રોડક્શનમાં જ આવે પણ અહીંયા આપણે મુદ્દો બનાવીએ છીએ ફૂગની રચના
અને સ્વરૂપો. ચલો જોઈએ હવે. તો પહેલાં યાદ રાખીશું કે મેં તમને પહેલાં પણ કીધું કે બધી જ ફૂગ બહુકોષીય છે એક્સેપ્ટ યીસ્ટ. એક્સેપ્ટ યીસ્ટ. યીસ્ટ એક અપવાદ છે, બરાબર, કે જે કેવી છે? હા, તો અહીંયા લખીશું બધી જ ફૂગ, કૌંસમાં લખીશું સિવાય કે યીસ્ટ બહુકોષીય છે. બહુકોષીય છે. યીસ્ટ એકલી જ એવી છે કે જે એક કોષીય છે. ચલો, બહુકોષીય છે તો કયા સ્વરૂપે જોવા મળે છે? તંતુમય સ્વરૂપે. કયા સ્વરૂપે? હા, ફૂગ તમને જોવા મળશે તંતુમય સ્વરૂપે જોવા મળે છે. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. તમે જોયા હશે વિવિધ વનસ્પતિ ઉપર અને આવા બધા સડી રહેલા જે પદાર્થો છે એના ઉપર તમે જોયું હશે તાંતણા વળેલા હોય. શું વળેલા હોય? તાંતણા વળેલા. આપણને ખબર પડી જાય કે આ શું છે? ફૂગ છે, બરાબર. ઓકે, એટલે એ કઈ ફૂગ હશે ભાઈ? તંતુમય બહુકોષીય ફૂગ હોય છે. એટલે અહીંયા આપણે એની તારીફમાં આગળ લખીશું, બરાબર. તંતુમય સ્વરૂપે જોવા મળે છે એટલે કે શું? બરાબર, કે ભાઈ લાંબી, પાતળી, તંતુ જેવી એટલે કે દોરી જેવી રચના જોવા મળે છે. રચના જોવા મળે છે જેને કવક સૂત્ર કહેવાય. શું કહેવાય એને? હા, એને કહેવાય છે કવક સૂત્ર, બરાબર. ઓકે. અથવા તો એને કહેવાય કવક તંતુ, અથવા અંગ્રેજીમાં એને કહેવાય હાઇફી, બરાબર, કહે છે. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. તો આ તંતુમય પ્રકારની જે ફૂગ છે એની અંદર આપણને લાંબી, પાતળી, દોરી જેવી તંતુમય રચના જોવા મળે છે. તો એ લાંબી, પાતળી, દોરી જેવી તંતુમય રચના છે એને કવક સૂત્ર અથવા તો કવક તંતુ, અંગ્રેજીમાં એને શું કહેવાય? હાઇફી તરીકે ઓળખવામાં આવે છે. હાલી ખબર પડી ગઈ? ઓકે. ચલો, તે તંતુ આપણે દોરવાનું અહીંયા શરૂ કરીએ, બરાબર. ઓકે, સમજી લો કે મેં દોર્યું છે તંતુ. આ પણ એક તંતુ છે, આ પણ એક તંતુ છે. તમે જોઈ શકો છો લાંબી અને પાતળી દોરી જેવી આ રચના છે હું દોરી રહ્યો છું અહીંયા. ઓકે, તો આ એક કવક સૂત્ર કહેવાય, આ બીજું કવક સૂત્ર કહેવાય, આ ત્રીજું કવક સૂત્ર કહેવાય. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. તો આ કવક સૂત્રો ભેગા મળીને જાળા જેવી રચના બનાવી. કવક સૂત્રો ભેગા થઈને શું બનાવી? જાળા જેવી રચના બનાવી. તો આને કહેવાય કવક જાળ. શું કહેવાય આને? કવક જાળ, બરાબર. ઓકે, તો અહીંયા આપણે લખીશું. તો આ જે છે, આ જે એક તંતુ છે એને કહીશું આપણે કવક સૂત્ર. અને કવક સૂત્રો ભેગા થઈને જે જાળા જેવી રચના બનાવે છે, આખી આ જે રચના બની, બરાબર, એને કહીશું આપણે કવક જાળ. ખ્યાલ આવી ગયો? અંગ્રેજીમાં એને કહેવામાં આવે છે માઇસેલિયમ. એને કહીશું આપણે માઇસેલિયમ, બરાબર. કે તો અહીંયા શાબ્દિક વર્ણન કરી લઈએ, બરાબર. કવક સૂત્રો ભેગા મળી જાળા જેવી રચના બનાવે છે તેને કવક જાળ કહે છે. આલી ખબર પડી ગઈ? ઓકે. હવે કવક સૂત્રો, આ જે કવક સૂત્રો છે બે પ્રકારના હોય. કેટલા પ્રકારના? બે પ્રકારના, બરાબર. કોષ કેન્દ્રની હાજરીની સંખ્યાના આધારે કવક સૂત્રો આપણને બે પ્રકારના જોવા મળે છે. કેટલાક કવક સૂત્રો બહુકોષ કેન્દ્રીય અવસ્થામાં જોવા મળે તો કેટલાક કવક સૂત્રો એક કોષ કેન્દ્રીય અવસ્થામાં આપણને જોવા મળે છે. બહુ જ સરળ છે, સમજો, બરાબર. હું અહીંયા દોરું છું એક કવક સૂત્ર. ચાલો, આ મેં દોર્યું એક કવક સૂત્ર, પાતળું, લાંબુ અને દોરી જેવું. ઓકે, આ હું દોરી રહ્યો છું, આ એક છે એ કવક સૂત્ર. બોલો, સમજાયું? હા કે ના? બરાબર. ઓકે. હવે આ એક બીજું દોરી રહ્યો છું, આ છે એક બીજું કોઈ કવક સૂત્ર. ઠીક છે? ઓકે. તો આ કવક સૂત્રની અંદર હું આજે નાના નાના ટપકા મૂકી રહ્યો છું
બરાબર, આ ટપકા નથી પણ ઘણા બધા કોષ કેન્દ્રો છે. શું છે? આ બધા કોષ કેન્દ્રો છે. આ એક કવક સૂત્ર છે. આ શું છે? આ એક કવક સૂત્ર છે. પણ આ એક કવક સૂત્રના કોષ રસમાં ઘણા બધા કોષ કેન્દ્રોની હાજરી આપણને જોવા મળે છે. તો આવું કવક સૂત્ર થયું બહુ કોષ કેન્દ્રીય. ખ્યાલ આવી ગયો? ઓકે. એટલે કવક સૂત્રો છે શું હોઈ શકે છે? બહુ કોષ કેન્દ્રીય હોઈ શકે છે. તો અહીંયા હું લખું છું બહુ કોષ કેન્દ્રીય કવક સૂત્ર. આલી ખબર પડી ગઈ? નેક્સ્ટ ચલો, આ પણ એક પ્રકારનું શું છે? કવક સૂત્ર છે. પણ આ કવક સૂત્રમાં હું દોરી દઉં છું આમ આડી અને ત્રાંસી દિવાલો. શું દોરું છું? આ કવક સૂત્રમાં હું આડી અને ત્રાંસી દિવાલો દોરું છું. બરાબર, ઓકે. અને પછી એની અંદર મૂકું છું અહીંયા કોષ કેન્દ્ર. અહીંયા હું મૂકું છું કોષ કેન્દ્ર. બરાબર, ઓકે. તો કેટલાક કવક સૂત્રોની અંદર આપણને આ રીતે આડી અને ત્રાંસી દિવાલો જોવા મળે છે. બરાબર, જેના કારણે આ કવક સૂત્ર થાય છે પડદામય. કેવું થયું? પડદામય. બરાબર, ઓકે. જેની અંદર આપણને ત્રાંસા અને આડા પડદાઓ દિવાલ સ્વરૂપે જોવા મળે છે. બરાબર. અને પછી અહીંયા હું કોષ કેન્દ્ર મૂકું તો તમે જોઈ શકો છો અહીંયા દરેક કોષની અંદર તમને એક એક કોષ કેન્દ્ર જોવા મળે છે. એટલે આ જે સ્વરૂપ છે કવક સૂત્રનું એ કયું કહેવાય? એક કોષ કેન્દ્રીય. ખ્યાલ આવી ગયો? ઓકે. તો આ જે કવક સૂત્ર છે એ છે એક કોષ કેન્દ્રીય. એક કોષ કેન્દ્રીય કવક સૂત્ર. બરાબર, પડદા વિહીન નથી, પડદામય છે. બરાબર ને? ઓકે. તો અહીંયા લખીશું આપણે પડદાઓ. પણ કેવા પડદાઓ? ત્રાંસા અને આડી દિવાલ ધરાવતા. બરાબર, પડદાઓ જોવા મળે છે અને તેઓ ત્રાંસી અને આડી દિવાલો ધરાવે છે. તો આ પ્રકારનું કવક સૂત્ર બની જાય છે એક કોષ કેન્દ્રીય. પૂરું થઈ ગયું. આટલું યાદ રાખવાનું ફૂગની રચના અને સ્વરૂપોમાં. બરાબર, બધી જ ફૂગ કેવી છે? બહુકોષીય છે, સિવાય કે ઈસ્ટ એક કોષીય છે. અને બહુકોષીય ફૂગ આપણને તંતુમય સ્વરૂપે જોવા મળે છે, જેમાં લાંબા પાતળા દોરી જેવા તંતુ હોય છે. એને કવક સૂત્ર કહીશું, કવક તંતુ કહીશું અથવા તો હાઇફી કહીશું. આ બધા કવક સૂત્રો જ્યારે ઝાડા જેવી રચના બનાવે છે તો એને કવક ઝાડ તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે માઇસેલિયમ. બરાબર, ઓકે. કેટલીક ફૂગની અંદર કવક સૂત્રો કેવા હોય છે? કવક સૂત્રો છે એની અંદર એક કરતાં વધારે કોષ કેન્દ્રો જોવા મળે છે. એમના જીવરસની અંદર આ પ્રકારે દિવાલો આવેલી હોતી નથી અને તેથી એક કવક સૂત્રની અંદર આપણને ઘણા બધા કોષ કેન્દ્રો જોવા મળે છે. તો આ જે કવક સૂત્ર થયું કેવું? બહુ કોષ કેન્દ્રીય. અને કેટલીક ફૂગની અંદર આપણને પડદાઓ સ્વરૂપે આડી અને ત્રાંસી દિવાલો જોવા મળે છે અને તેથી એ ફૂગ બને છે કેવી? એક કોષ કેન્દ્રીય. એટલે કવક સૂત્રો એક કોષ કેન્દ્રીય પણ હોય અને બહુ કોષ કેન્દ્રીય પણ આપણને જોવા મળે છે. ઉતરી ગઈ મગજમાં વાત? નેક્સ્ટ બરાબર, ઓકે. હવે આપણે વાત કરીએ છીએ ફૂગના પોષણની. હવે વાત કરીશું આપણે ફૂગનું પોષણ. પહેલાં જ આપણે લખી દીધું છે કે વિષમપોષી. પહેલાં શું લખી દીધું છે? વિષમપોષી છે. તો અહીંયા ફરીથી આપણે પોષણનો મુદ્દો સ્ટાર્ટ કરીએ છીએ એટલે આપણે અહીંયા લખીશું. બરાબર, કે બધી જ વિષમપોષી છે. બધી જ વિષમપોષી છે. ચલો આપણે બે ભાગ પાડી દઈએ. વિષમપોષી છે તો પછી વિષમપોષી કયા પ્રકારની? તો કેટલીક હોય છે પરોપજીવી, તો કેટલીક હોય છે મૃતોપજીવી. કેટલીક કેવી? પરોપજીવી તો કેટલીક મૃતોપજીવી છે. કે તો અહીંયા બે ભાગ પાડી દઈશું આપણે. કેટલીક ફૂગ આપણને મૃતોપજીવી સ્વરૂપે જોવા મળે છે તો કેટલીક ફૂગ આપણને પરોપજીવી સ્વરૂપે પણ જોવા મળે છે. ખ્યાલ આવી ગયો? ઓકે. સમજીએ મૃતોપજીવી એટલે શું? તો મૃતોપજીવી એટલે કે એવી ફૂગ કે જે બરાબર મૃત વનસ્પતિ અને મૃત પ્રાણીઓમાં રહેલા કાર્બનિક પદાર્થોનું શોષણ કરીને પોતાનો ખોરાક મેળવે છે. સમજાયું શું બોલ્યો? મૃત વનસ્પતિ અને મૃત પ્રાણીઓ. બરાબર, એમાં રહેલા કાર્બનિક પદાર્થો બોલું છું, અકાર્બનિક નથી બોલતો. એટલે આપણે યાદ રાખવાનું, અકાર્બનિક લખશો તો ખોટું પડશે. ખ્યાલ આવી ગયો? ઓકે. એટલે મૃતોપજીવી એટલે કે શું? તો મૃત વનસ્પતિ તથા મૃત પ્રાણીઓ
મૃત પ્રાણીઓમાં રહેલા કાર્બનિક પદાર્થોમાંથી પોષણ મેળવે છે તો આને આપણે કહીએ છીએ શું? મૃતોપજીવી, બરાબર, એટલે કે સેપ્રોફાઇટિક. આને આપણે કહીએ છીએ સેપ્રોફાઇટિક. બોલો, આટલી ખબર પડી ગઈ કે ચલો પરોપજીવી. પરોપજીવી એટલે કે જીવંત વનસ્પતિ અને પ્રાણીઓ. પરોપજીવી નામ આવે ને એટલે શું? મૃત નહીં, પછી શું? જીવંત વનસ્પતિ અને પ્રાણીઓના કાં તો શરીર ઉપર હોય કાં તો શરીરની અંદર પણ જઈ શકે, બરાબર, ઓકે, પણ કહેવાય પરોપજીવી. શરીરની ઉપર રહે તો એને કહેવાય બાહ્ય પરોપજીવી, શરીરની અંદર જાય તો અંતઃ પરોપજીવી. પણ પરોપજીવી એટલે જીવંત સજીવોમાં, શામાં? મૃતમાં નહીં. ખ્યાલ આવી ગયો? ઓકે, તો અહીંયા આપણે લખીશું કે જીવંત વનસ્પતિ અને પ્રાણીઓની બાહ્ય સપાટી અથવા શરીરમાં અંદર દાખલ થઈ પોષણ મેળવે છે. બોલો, આટલું ખબર પડી? ઓકે, તો મુખ્યત્વે આપણે જોઈએ કે ભાઈ પોષણની દ્રષ્ટિએ બધી જ ફૂગ વિષમપોષી છે. એમાં બે ઓપ્શન છે કે કેટલીક મૃતોપજીવી તો કેટલીક પરોપજીવી છે. ઓકે, હવે એક સ્પેશિયલ ઓપ્શન આપણે લાવીએ છીએ, બરાબર. ફૂગ છે સહજીવન પણ ગુજારે છે. શું ગુજારે છે? સહજીવન પણ ગુજારે છે. સહજીવનનો મતલબ શું? કે જેની સાથે સહજીવન ગુજારે છે એમાંથી કંઈક મેળવે અને સામે એને કંઈક આપે, એટલે પરસ્પર લાભદાયી જીવન ગુજારે છે, તો એને કહેવાય સહજીવન, બરાબર. ઓકે, તો અહીંયા આપણે મુદ્દો બનાવીએ છીએ કે ભાઈ ફૂગ છે એમાં સહજીવન પણ જોવા મળે છે. ફટાફટ મુદ્દો પૂરો કરીએ. ફૂગમાં સહજીવન જોવા મળે છે. ચલો, આમાં બે ઓપ્શન આપણે લઈ લઈએ કે તો ફૂગમાં સહજીવનની અંદર આપણને બે ઓપ્શન, દાખલા તરીકે આ કોઈ વનસ્પતિ છે, સમજો, બહુ જ સરળ છે. આ કોઈ વનસ્પતિ છે, બરાબર, અને આ વનસ્પતિનું દોરું છું મૂળતંત્ર, બરાબર. તો આ વનસ્પતિના મૂળતંત્રમાં આ રીતે કવક તંતુઓ, કવક સૂત્રો જાળામય સ્વરૂપે એ મૂળતંત્ર ઉપર વૃદ્ધિ અને વિકાસ પામેલા આપણને જોવા મળે છે. તો આને કહેવાય કવક મૂળ. શું કહેવાય? આને કહેવાય કવક મૂળ. અંગ્રેજીમાં કહેવાય આને માઇકોરાઇઝા. શું કહેવાય આને? માઇકોરાઇઝા. બોલો, આટલી ખબર પડી? બરાબર. તો કેટલીક ફૂગ વનસ્પતિના મૂળતંત્ર સાથે સહજીવન ગુજારે છે, બરાબર, ઓકે. અને આ જે સહજીવન ફૂગનું વનસ્પતિના મૂળતંત્ર સાથેનું સહજીવન એને કહેવાય કવક મૂળ અથવા તો માઇકોરાઇઝા. ખબર પડી? ઓકે, તો આ રીતે ફૂગ વનસ્પતિને શું આપશે? તો ફૂગ વનસ્પતિને જમીનમાંથી શોષીને આપે ફોસ્ફરસ. શું આપે? હા, ફૂગ વનસ્પતિને જમીનમાંથી ફોસ્ફરસ છે એ શોષીને આપે છે. બદલામાં વનસ્પતિ શું આપે છે? તો બદલામાં વનસ્પતિ એને વસવાટ આપે છે, પોષણ આપે છે અને સરગરા આપે છે. ખ્યાલ આવી ગયો? તો પરસ્પર કેવું થયું? લાભદાયી સહજીવન. તો તમને ફૂગ આ રીતે પણ જોવા મળે, એમ ખબર પડી? એટલે ફૂગ કેવું ગુજારે છે? સહજીવન ગુજારે છે, બરાબર. બીજું ઉદાહરણ જોઈ લઈએ, સરસ મજાનું. તો આનો જે પંચ છે એ શું છે? કવક મૂળ. માઇકોરાઇઝા કોને કહેવાય? આનો પંચ છે. ખબર પડી? ઓકે, તો વનસ્પતિના મૂળતંત્ર સાથે કેટલીક ફૂગ સહજીવન ગુજારે છે. તો આવી સહજીવી, તો આને આપણે કહીએ છીએ સહજીવન, એટલે કે માઇકોરાઇઝા કવક મૂળ તરીકે ઓળખવામાં આવે છે. બીજો મુદ્દો, તો સરસ મજાનો મુદ્દો છે લાઇકેન. કયો મુદ્દો છે? લાઇકેન. લાઇકેન પણ એક પ્રકારનું સહજીવન છે. લાઇકેન એક પ્રકારનું શું છે? સહજીવન છે. તો લાઇકેનમાં બે સિમ કાર્ડ છે. લાઇકેનમાં કેટલા? એ લાઇકેન એ બીજું કંઈ જ નહીં પણ લીલ અને ફૂગનું સહજીવન છે. કોનું છે? હા, લાઇકેન એ કોનું? લીલ અને ફૂગનું. લીલ વત્તા ફૂગ બરાબર લાઇકેન. લીલ વત્તા ફૂગ બરાબર લાઇકેન. પણ તમે લાઇકેનને જો એટલે તમને એવું લાગે નહીં કે લીલ અને ફૂગ અલગ અલગ છે, એવું લાગે નહીં. બંનેનું કેવું સ્વરૂપ છે? સંગઠિત સ્વરૂપ છે. બોલો, નામ યાદ રહી ગયું? લાઇકેન. લાઇકેનમાં શું હોય? લીલ અને
ફૂગ, બંને વચ્ચે શું જોવા મળે? સહજીવન જોવા મળે. જુઓ, લીલ સ્વયંપોષી. લીલ કેવી? હા, એટલે પ્રકાશ સંશ્લેષણ કોણ કરે? લીલ કરે છે. બરાબર, ઓકે. એટલે પ્રકાશનું શોષણ કોણ કરશે? લીલ કરશે. ખોરાક કોણ તૈયાર કરશે? લીલ કરશે. બરાબર, ઓકે. અને એના માટે જે જરૂરી તત્વો શોષીને કોણ આપશે? ફૂગ આપશે. બોલો, ખ્યાલ આવી ગયો? એટલે લીલ અને ફૂગનું આ સંગઠિત જે જીવન છે પરસ્પર લાભદાયી, એને લાઇકેન તરીકે ઓળખવામાં આવે છે. તો આપણને ફૂગ આ સ્વરૂપે પણ જોવા મળે છે. મુદ્દો પૂરો? કે તો આ પોષણનો મુદ્દો પૂરો થયો. કયો? પોષણનો મુદ્દો. બરાબર. વિષમપોષીમાં મૃતોપજીવી અને પરોપજીવી પ્લસ સહજીવન પણ જોવા મળે. વનસ્પતિના મૂળતંત્ર સાથે જોવા મળે તો એને કહેવાય કવક મૂળ, માઇકોરાઇઝા. બરાબર. અને લીલ સાથે જોવા મળે તો એને કહેવાય લાઇકેન. ઇઝી છે? ચાલો, છેલ્લી વાત કરી લઈએ આપણે પ્રજનનની. બરાબર, ઓકે. પછી આપણો આજનો લેક્ચર અને મુદ્દો છે પૂરો કરીએ સરસ મજાનો. ચાલો, આગળ વધીશું. અહીંયા તો અહીંયા જોઈશું આપણે પ્રજનન. કે કોનું પ્રજનન? તો ફૂગનું પ્રજનન છે એની વાત કરીએ છીએ આપણે. બરાબર, ઓકે. તો ફૂગની અંદર આપણને જોવા મળે છે એક વાનસ્પતિક પ્રજનન. ફૂગમાં જોવા મળે આપણને વાનસ્પતિક પ્રજનન. બીજું ફૂગમાં જોવા મળે આપણને અલિંગી પ્રજનન. ત્રીજું જોવા મળે આપણને લિંગી પ્રજનન. એટલે કે પ્રજનન બાકાત છે નહીં કે જે ફૂગમાં જોવા મળે નહીં. ફૂગ વાનસ્પતિક પ્રજનન પણ કરે છે, અલિંગી પ્રજનન પણ કરે છે અને લિંગી પ્રજનન પણ કરે છે. આટલી ખબર પડી ગઈ. હવે સમજવાનું છે કઈ પ્રક્રિયા દ્વારા વાનસ્પતિક પ્રજનન, કયા બીજાણુઓ દ્વારા અલિંગી પ્રજનન અને કયા બીજાણુઓ દ્વારા લિંગી પ્રજનન. એટલે મુદ્દો આપણો પૂરો. બરાબર, ચાલો. તો વાનસ્પતિક પ્રજનનની આપણે વાત કરીએ તો વાનસ્પતિક પ્રજનનની અંદર ભાજન પ્રક્રિયા આવશે. કઈ પ્રક્રિયા આવશે? ભાજન. બરાબર, જેને ફિશન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. એ જ રીતે કલિકા સર્જન આવે. કલિકા સર્જન. બરાબર. એ જ રીતે આવે અવખંડન. અવખંડન. તો ફૂગમાં ભાજન, તમે દ્વિભાજન પણ કહી શકો છો. કલિકા સર્જન અને અવખંડન દ્વારા વાનસ્પતિક પ્રજનન જોવા મળે છે. ક્લિયર? ચાલો, અલિંગી પ્રજનન કયા બીજાણુઓ દ્વારા? તો પહેલા તો યાદ રાખવાનું, અલિંગી પ્રજનન બીજાણુઓ દ્વારા થાય છે. શાના દ્વારા થશે? બીજાણુઓ દ્વારા થશે. બરાબર. કયા બીજાણુઓ દ્વારા? તો એના આપણે નામ યાદ રાખીશું. બરાબર. એક છે કણી બીજાણુઓ. કયા બીજાણુઓ? હા, એક છે કણી બીજાણુઓ અને બીજા છે ચલ બીજાણુઓ. ચલ બીજાણુઓ. બરાબર. કે તો ફૂગમાં અલિંગી પ્રજનન આપણને કણી બીજાણુઓ દ્વારા જોવા મળે છે. કણી બીજાણુઓ અચલિત હોય. કણી બીજાણુ કેવા હોય? અચલિત હોય. તેઓ કશા ધરાવતા નથી. જ્યારે ચલ બીજાણુઓ કશા ધરાવે, એટલા માટે ચલ. એટલા માટે કેવા હોય? ચલ, ચલિત બીજાણુઓ છે. ઉતરી ગઈ મગજમાં વાત? અંગ્રેજી નામ પણ તમને આપેલા છે, યાદ રાખી લેવાના આપણે. બરાબર. કણી બીજાણુઓ એટલે કે કોનિડિયોસ્પોર. શું કહેવાય? કણી બીજાણુ એટલે કે કોનિડિયોસ્પોર. સ્પોર એટલે બીજાણુ, સ્પોર એટલે બીજાણુ. બરાબર. અને ચલ બીજાણુ એટલે કે ઝૂસ્પોર. બોલો, ખ્યાલ આવી ગયો? અંગ્રેજી નામ હું અહીંયા લખતો નથી, બોલી ગયો છું, તમારે સીધા મગજમાં ઉતારવાના છે, બુકમાં લખેલા જ છે. ખ્યાલ આવી ગયો? કે ચલો, લિંગી પ્રજનન પણ અહીંયા બીજાણુઓ દ્વારા થાય છે. તો ફૂગ છે લિંગી પ્રજનન માટે પણ બીજાણુઓ ઉત્પન્ન કરે છે. બરાબર. કયા બીજાણુઓ ઉત્પન્ન કરે છે? તો અહીંયા યાદ રાખશું, અંડ બીજાણુઓ. કયા બીજાણુઓ? હા, અંડ બીજાણુઓ. એ જ રીતે ધાની બીજાણુઓ અને ત્રીજા છે પ્રકણી બીજાણુઓ. પ્રકણી બીજાણુઓ. ખ્યાલ આવી ગયો? તો લિંગી પ્રજનન માટે 3 પ્રકારના બીજાણુઓ અહીંયા ઉત્પન્ન થાય છે. અંડ બીજાણુઓ જેને ઉસ્પોર્સ કહેવાશે, ધાની બીજાણુઓ જેને બેસિડિયોસ્પોર્સ કહેવાશે. બરાબર, ઓકે. અને પછી પ્રકણી બીજાણુઓ તરીકે, અને ત્રીજા છે પ્રકણી બીજાણુ. ધાની બીજાણુને આસ્કોસ્પોર્સ કહેવાશે અને ત્રીજા છે પ્રકણી બીજાણુ.
ખ્યાલ આવી ગયો કે તો મુદ્દો બહુ સરળ છે. ફૂગની અંદર આપણને 3 વિવિધ પ્રજનનની પેટર્ન જોવા મળે છે. વાનસ્પતિક પ્રજનન, ભાજન, કલિકા સર્જન અને અવખંડન દ્વારા જોવા મળે છે. અલિંગી પ્રજનન કણી બીજાણુ અને ચલ બીજાણુઓ દ્વારા. કણી બીજાણુઓ અચલિત હોય કસા ધરાવે નહીં, ચલ બીજાણુઓ ચલિત હોય કસા ધરાવે છે. લિંગી પ્રજનન આપણને અંડ બીજાણુઓ, ધાની બીજાણુઓ અને પ્રકણી બીજાણુઓ દ્વારા જોવા મળે છે. બોલો, આટલી મગજમાં વાત ઉતરી ગઈ? ઓકે, ચાલો હવે નાના નાના 3 તબક્કાઓ આપેલા છે. એ તબક્કાઓ હું તમને સમજાવી દઉં અને આજનું લેક્ચર હું પૂરું કરી દઉં છું. બરાબર? ઓકે, ચલો માની લઈએ કે ફૂગની અંદર જોવા મળે છે કયું પ્રજનન? લિંગી પ્રજનન. બરાબર? તો લિંગી પ્રજનન જો ફૂગ કરે તો લિંગી પ્રજનનની અંદર આપણને 3 તબક્કાઓ જોવા મળે. કેટલા તબક્કાઓ? 3 તબક્કાઓ. બરાબર? તો એ 3 તબક્કાઓના નામ અને એની વ્યાખ્યા શું છે આપણે ફક્ત સમજી લઈએ. ઓકે, ચાલો તો અહીંયા શરૂ કરીએ આપણે. તો હવે આપણે જોઈશું કે ફૂગની અંદર લિંગી પ્રજનન આપણને 3 તબક્કાઓમાં વહેંચાયેલું જોવા મળે છે. બરાબર? ઓકે, તો અહીંયા પહેલાં લખીશું લિંગી પ્રજનનના 3 તબક્કાઓ. લિંગી પ્રજનનના 3 તબક્કાઓ. ઓકે, તો પહેલો તબક્કો કયો છે? તો પહેલો તબક્કો છે ને કહેવાય જીવરસ સંયુગ્મન. જીવરસ સંયુગ્મન. બરાબર? એને કહેવાય પ્લાઝ્મોગેમી. શું કહેવાય એને? પ્લાઝ્મોગેમી, જીવરસ સંયુગ્મન. ક્લિયર? ઓકે, શું થાય છે એમાં? જુઓ, બહુ સરળ છે, ધ્યાન રાખો. બરાબર? હું વાક્ય નહીં લખું પણ તમને નાનકડું ચિત્ર દોરીને સમજાવી દઈશ, સીધી વાત મગજમાં ઉતરી જશે. બરાબર? ઓકે, હવે અહીંયા છે એક જન્યુ, અહીંયા એક બીજો જન્યુ છે. બરાબર? હોઈ શકે છે આ બંને જન્યુઓ ચલિત પણ હોય અને આ બંને જન્યુ અચલિત પણ હોય. બરાબર ને? ઓકે, તો 2 ચલિત અને અચલિત જન્યુઓ છે એ જન્યુઓના જીવરસનું જોડાણ થાય છે. શાનું જોડાણ થશે? જીવરસનું. એટલે બંનેના જીવરસ એકબીજાની અંદર વિલીન થઈ ગયા. ખ્યાલ આવી ગયો? બંનેના શાનું જોડાણ થયું? જીવરસનું જોડાણ થયું. ક્લિયર ને? ઓકે, એટલે 2 સમાન કે અસમાન, ચલિત કે અચલિત જન્યુઓ. કયા? જન્યુઓ. બરાબર? ઓકે, 2 સમાન કે અસમાન, ચલિત કે અચલિત જન્યુઓના જીવરસનું જોડાણ થાય છે. એટલે પહેલા થાય જીવરસનું જોડાણ. શું થાય પહેલા? જીવરસનું જોડાણ. એટલે આને કહેવાય જીવરસ સંયુગ્મન. ખબર પડી? ચલો બીજું શું થાય છે સમજીએ. તો બીજું થશે કોષ કેન્દ્રનું જોડાણ. જીવરસ તો જોડાઈ ગયા પણ હજુ કોષ કેન્દ્ર જોડાયા નથી. એટલે હવે આપણે જોડીશું, અહીંયા મૂકી દઈએ, આ કોષ કેન્દ્ર છે, આ એક કોષ કેન્દ્ર હજુ જોડાયા નથી. કોષ કેન્દ્ર જોડાણ. કોષ કેન્દ્ર એટલે કેરિયો. એટલે આને કહેવાય કેરિયોગેમી. શું કહેવાય એને? કેરિયોગેમી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? એટલે જીવરસ જોડાઈ ગયા હતા, કોષ કેન્દ્ર જોડાયા નતા, એટલે આ જોડી દો. આ કોષ કેન્દ્ર એક, અહીંયા બીજું, આ બંનેને જોડી દઈએ એટલે અહીંયા થઈ ગયું કોષ કેન્દ્રનું પણ જોડાણ. સેટ થઈ ગઈ લાઈફ. બરાબર? ઓકે, એટલે અહીંયા કોષ કેન્દ્રો પણ જોડાય છે. બરાબર? એટલે 2 જન્યુઓ વચ્ચેના કોષ કેન્દ્રોનું પણ જોડાણ થાય છે. તો અહીંયા તો બની ગયું ફલિતાંડ. આ તો શું બન્યું? ફલિતાંડ બની ગયું. ક્લિયર? તો આને કહેવાય છે કેરિયોગેમી. અને ત્રીજી પ્રક્રિયા છે એને કહેવાય અર્ધીકરણ. શું કહેવાય એને? અર્ધીકરણ. અંગ્રેજીમાં એને કહેવાય મિયોસિસ. અંગ્રેજીમાં કહેવાય મિયોસિસ. ઓકે, તો અહીંયા શું થશે? આ જે ફલિતાંડનું નિર્માણ થયું, બરાબર? ઓકે, આ ફલિતાંડના નિર્માણ પછી થશે અર્ધીકરણ. શું થાય? અને યાદ રાખવાનું, અર્ધીકરણ થાય એટલે હંમેશા જે પરિણામી સ્વરૂપ મળે એ એકકીય જ હોય. કેવું હોય? એકકીય જ હોય. અને અર્ધીકરણ હંમેશા દ્વિકીય કોષનું જ થાય. એકકીય કોષનું ક્યારે અર્ધીકરણ થાય નહીં. જો અહીંયા ધ્યાન રાખો, આ બંને જે જન્યુઓ હતા એ બંને હતા એકકીય. કેવા હતા? જન્યુઓ કેવા હતા? એકકીય હતા. બંનેનું જોડાણ થઈ ગયું, જીવરસનું પણ થયું અને કોષ કેન્દ્રનું પણ થયું. એટલે આ જે ફલિતાંડ બન્યો એ કેવો બન્યો? દ્વિકીય. કેવો બન્યો? દ્વિકીય. હવે આ દ્વિકીય ફલિતાંડનું શું થાય છે? અર્ધીકરણ થશે. અને અર્ધીકરણ થશે એટલે તમને અહીંયા મળશે 4 એકકીય બીજાણુઓ. કેટલા મળશે?
4 એકકીય બીજાણુઓ. બરાબર, તો અહીંયા હું લખું છું 4 એકકીય બીજાણુઓ. યાદ રાખવાનું, આ બધાનું રંગસૂત્રીય બંધારણ કેવું હશે? એકકીય હશે. ખ્યાલ આવી ગયો? એટલે અહીંયા 4 એકકીય બીજાણુઓ આપણને અર્ધીકરણની પ્રક્રિયાથી, કોનું અર્ધીકરણ થયું? તો ફલિતાંડનું જે નિર્માણ થયું હતું ને એનું જ અર્ધીકરણ થયું, અને એના અર્ધીકરણના કારણે તમને 4 એકકીય બીજાણુઓ અહીંયા પ્રાપ્ત થાય છે. ક્લિયર ને? કે અને આ બીજાણુઓ પછી સ્વતંત્ર સજીવમાં રૂપાંતરણ પામશે. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. એટલે આ 3 તબક્કા છે. શાના છે? ફૂગની અંદર જોવા મળતા લિંગી પ્રજનન. એટલે લિંગી પ્રજનનની અંદર 3 તબક્કાઓ આપણને જોવા મળે છે, જેમાં સૌપ્રથમ થાય છે જીવરસ સંયુગ્મન, જેમાં 2 સમાન કે અસમાન, ચલિત કે અચલિત જન્યુઓના જીવરસનું જોડાણ થાય છે. ત્યારબાદ તેમના કોષ કેન્દ્રનું જોડાણ થાય છે, તેને કહેવાય કોષ કેન્દ્ર જોડાણ. અને ત્યારબાદ જે ફલિતાંડ બન્યું એનું અર્ધીકરણ થશે, જેના થકી 4 એકકીય બીજાણુઓ આપણને પ્રાપ્ત થાય છે, અને આ બીજાણુઓ સ્વતંત્ર પછી સજીવ તરીકે વર્તે છે. ઇઝી છે? ચાલો, બાકીની ચર્ચા આપણે આવતીકાલે કરીશું, આવતા લેક્ચરમાં. ઠીક છે? ઓકે.